હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ દીપિકાસ કિચનમાં. અને આજે આપણે બનાવવાના છીએ એકદમ સિમ્પલ એવી મિક્સ દાળ અને પાલકની ખીચડી, જે ઇઝીલી બની જશે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ખીચડી છે એના માટેના ચોખા અને અહીંયા મેં મિક્સ દાળ લઈ લીધી છે, એને એક બાઉલની અંદર પહેલાં મિક્સ કરી લઈશું. હવે એમાં પાણી એડ કરતા જઈ અને જે ચોખા અને દાળ છે એને આપણે સરસ રીતે ધોઈ લેવાના છે. અહીંયા મેં આ પહેલી વાર છે એ ધોયા છે અને પછી એને આપણે એ પાણી છે એને આપણે કાઢી લઈશું અને બીજી વાર પણ આપણે થોડું પાણી એડ કરી અને સરસ રીતે દાળ ચોખાને ધોઈ લેવાના છે. અહીંયા મેં મિક્સ દાળ રેડીમેડ મળે છે એ લીધી છે, અને જો તમારી પાસે ન હોય મિક્સ દાળ તો તમે ઘરમાં પડેલી બધી મિક્સ દાળ છે એ લઈ લો. હવે આપણે જે દાળ ચોખા છે એમાં થોડું પાણી એડ કરી અને એને આપણે પલાળવા માટે મૂકી દઈશું. હવે અહીંયા મેં દાળ અને ચોખા પડ છે ત્યાં સુધી અહીંયા મેં આ પાલક લીધી છે. હા, પાલક મારી ફ્રેશ નથી, કારણ કે હું અહીંયા અમદાવાદથી વેકેશન કરીને આવ્યા ત્યારે હું ત્યાંથી લઈ આવી છું પાલક. તો અહીંયા આ પાલક છે એ વચ્ચે જો એકદમ ફ્રેશ છે, તો અહીંયા મેં થોડી પાલક લીધી છે અને બાકી પાલક છે એને મૂકી દીધી છે, કારણ કે બાળકો છે એને પાલકમાં થોડી પાલક પનીર આપો તો એ ખાઈ લે છે, પરંતુ અહીંયા તમે ખીચડીમાં કે એનું આ રીતે શાક બનાવશો તો એ કચકચ કરશે. તો અહીંયા મેં થોડી પાલક લીધી છે. તો અહીંયા પાલક છે એને આપણે આ રીતે બીટી લેવાની છે અને પછી એને આપણે આ રીતે કટ કરી લઈશું. હવે પાલક જે આપણી છે એ બધી અહીંયા મેં કટ કરી લીધી છે. તો આ રીતે પહેલાં તો લાંબી લાંબી કટ કરી અને પછી એને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે. તો અહીંયા થોડી પાલક છે, પરંતુ જુઓ તમે કેટલી બધી પાલક થઈ ગઈ. તો મેં અહીંયા આટલી પાલક લઈ લીધી છે. હવે આ બધી પાલક છે એને આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે, કારણ કે પાલક છે એ આપણે ધોઈ લીધી છે, પરંતુ તો પણ થોડી વાર માટે આપણે એને પલાળી દઈશું કે ઉપર જે કચરો હોય એ તળિયે બેસી જાય પાણીમાં. તો હવે આને આપણે એક બાજુ મૂકી દઈશું અને અહીંયા મેં બધા શાકભાજી છે એ પણ સમારી લેવાના છે. તો અહીંયા મેં બટેકા, ડુંગળી એની છાલ ઉતારી અને રેડી કરી લીધા છે. તો બટેકા ડુંગળીની સાથે અહીંયા આપણે લસણ, મરચાં, આદું એ બધું એડ કરવાનું છે. જો તમારી પાસે વધારે શાકભાજી હોય તો તમે એ પણ એડ કરી શકો છો. અને હા, એક જરૂરી સૂચના કે જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, મારો વિડીયો પહેલી વાર જોતા હોય, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. હવે અહીંયા મેં બધું શાકભાજી, જેમાં મેં અહીંયા બટેકા ડુંગળી છે એને પણ સમારી લીધા છે. એક વાટકીની અંદર આપણે આ રીતે મેં અલગથી ટમેટાં, મરચાં અને લસણ પણ એને પણ સમારી લઈશું. ટમેટાં, મરચાં છે એને એક અલગ વાટકીમાં સમાર્યા છે અને નાના બાઉલની અંદર મેં અહીંયા લસણ છે એને સમારી લીધું છે અને આદું છે એને આ રીતે છીણીથી છીણીને ખમણી લીધું છે. મતલબ હવે એક કુકરની અંદર મેં અહીંયા તેલ એડ કરી લીધું છે. તો ખીચડી વઘારીએ કે ભાત વઘારીએ તો સિંગ તેલ એડ કરીએ તો એ ખૂબ મજા આવે છે. હવે તેલ ગરમ થાય ત્યારબાદ એમાં આપણે રાઈ, જીરું અને હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ અહીંયા મેં બધા ખડા મસાલે લીધા છે, જેમાં સૂકું લાલ મરચું, બાદિયા, લવિંગ, મરી અને તજની લાકડી લીધી છે. ત્યારબાદ આપણે ખમણેલું આદું અને ઝીણું સમારેલું લસણ અને ટમેટાં એડ કરી લીધા છે મરચાં સાથે. તો હવે આ બધું છે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. મારી બધી જે ખીચડી વઘારેલી રેસીપી હશે કે કોઈ પણ દાળમાં હશે, એમાં મેં અહીંયા બધા ખડા મસાલા જરૂરથી એડ કરું છું. તો હવે ત્યારબાદ આપણે અહીંયા મેં જે ઝીણા સમારેલી ડુંગળી અને બટેકા છે એ એડ કરી દીધા છે. એ બધું છે આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે બધા મસાલા કરી લઈએ. તો સૂકું લાલ મરચું, હળદર, ધાણા જીરું, થોડો ગરમ મસાલો અને મીઠું એડ કર્યું છે. હા, ત્યારબાદ હું અહીંયા અમદાવાદથી થોડી લીલી તુવેર લાવી હતી. ત્યાં આગળ શું છે, લીલી તુવેરનો ભાવ પણ ઓછો હોય છે અને જલ્દી સિઝનમાં આવી પણ જાય છે. તો આ બધું સરસ રીતે આપણે બધું શાકભાજી છે મસાલા સાથે મિક્સ કરી લઈશું. અને હવે આપણે જે પાલક હતી એ પાણીમાંથી આ રીતે કાઢી અને જે બધું શાકભાજી છે એમાં એડ કરી દઈશું. શાકભાજીમાં તમારી પાસે વટાણા હોય કે બીજું પણ ઓર શાકભાજી, જેમ કે રીંગણ છે, દૂધી થોડી એડ કરો. દૂધી શું છે કે પાણી વધારે છોડે છે, તો રીંગણ, વટાણા, કેપ્સિકમ તમે એ પણ લઈ શકો છો. હવે બધું મિક્સ કરી હવે જે આપણે દાળ ચોખા પલાળ્યા હતા, મિક્સ દાળ ચોખા, એ પણ એડ કરી લેવાના છે. મિક્સ દાળમાં અહીંયા મસૂરની દાળ છે, ચણાની દાળ, મગની દાળ, તુવેરની દાળ
અડદની દાળ, અલગ અલગ અહીંયા બધી દાળ છે એ મિક્સ પેકેટ મળે જ છે. અને ન હોય તો આપણે ઘરમાં જેટલી દાળ પડી હોય એ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. તો હવે જરૂરિયાત પૂરતું પાણી એડ કરી અને હવે આપણે એને કુકરને બંધ કરી દઈશું અને એને થોડી 2 થી 3 કે જો તમારી ખીચડી કેવી છે અને કુકર કેવું છે એ પ્રમાણે, તો અહીંયા મેં 3 થી 4 સીટી વગાડી લીધી છે અને એને આપણે ઠંડુ થવા માટે થોડી વાર માટે રહેવા દઈશું. તો હવે આપણે કુકરનું ઢાંકણું છે એ ખોલી લઈએ. તો અહીંયા આપણી જે મિક્સ દાળ પાલકની વઘારેલી ખીચડી છે એ રેડી થઈ ગઈ છે. એકદમ ઇઝી બને છે. પાલકની સાથે તમે અહીંયા મેથી પણ એડ કરી શકો છો અને કોથમીર હોય તો લીલવણ થોડી વધારે લાગશે. તો આપણી જે દાળ મિક્સ દાળ અને પાલકની ખીચડી છે એકદમ રેડી થઈ ગઈ છે. તો એને સર્વ કરી દઈએ. તો આ એકદમ પ્રોટીન, પૌષ્ટિક અને એકદમ હેલ્ધી એવી ખીચડી રેડી છે, જેની સાથે મેં અહીંયા શેકેલા મરચાં અને રોસ્ટેડ પાપડ સર્વ કર્યો છે. તો હવે આપણી રેડી છે મિક્સ દાળ અને પાલક ખીચડી. તો ચાલો હવે આપણે એને ટેસ્ટ. તો જેટલા વધુ શાકભાજી અને દાળ હશે તો ખીચડી તો એટલી ટેસ્ટી બનવાની જ છે. તો અમે તો હવે જમી લઈએ છીએ અને તમે પણ બનાવો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરો અને તમે પણ બનાવો અને બાદમાં કમેન્ટ કરો કે કેવી બની છે આ ખીચડીની રેસિપી.